પ્રેઝ લોર્ડ. આજે આપણે ફરીથી નવી બાઇબલ સ્ટડી લેવા જઈ રહ્યા છે, જેનો ટોપિક છે ચૂઝિંગ ગોડલી રિલેશનશિપ્સ. ધ પીપલ યુ સરાઉન્ડ યોરસેલ્ફ વિથ શેપ્સ યોર સ્પિરિચ્યુઅલ લાઈફ. રાઈટ. સો આપણે આપણું આજનું વચન ચાલુ કરતા પહેલાં આપણે એક નાની પ્રાર્થનામાં જઈએ. થેન્ક યુ લોર્ડ, તમે આજે અમને આખો દિવસ સાચવ્યા છે, સંભાળ્યા છે. અમારા જે કંઈ પણ કામો હતા એ બધામાં તમે અમારી હેલ્પ કરી છે, એની માટે થેન્ક યુ લોર્ડ. અત્યારે અમે તમારી સામે આવીએ છીએ તમારા છોકરાઓ બનીને. અમે અત્યારે જે વચન શીખવા જઈ રહ્યા છે ત્યારે તમે અમને સમજ બુદ્ધિને ડાપણ આપજો. અમે લોકો એને સાંભળીએ, સમજીએ અને ગ્રહણ કરીએ એવું થવા દેજો. હું જ્યારે આ વસ્તુને એક્સપ્લેન કરવા જઈ રહ્યો છું ત્યારે તમે મને હેલ્પ કરજો. હું એક ઇઝી વેમાં, એક અન્ડરસ્ટેન્ડેબલ વેમાં આને હું એક્સપ્લેન કરું અને જે લોકો સાંભળી રહ્યા છે એ લોકો આને ઇઝીલી સમજે અને તમારા વચનો પર મનન કરે એવું થવા દેજો. તમે અમને આ સમજ બુદ્ધિને ડાપણ આપ્યું છે એની માટે થેન્ક યુ લોર્ડ. બધો માન ને આદર ને મહિમા તમને આપતા અમે કહીએ છીએ. આમીન. સો આજનો આપણો જે ટોપિક છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે આજના યુથના માટે. તો આજનો જે ટોપિક છે એ છે ચૂઝિંગ ગોડલી રિલેશનશિપ્સ. આપણે જેવા લોકોની સાથે રહીએ છીએ, જેવા લોકોથી આપણે સરાઉન્ડેડ રહીએ છીએ, એ લોકો આપણી સ્પિરિચ્યુઅલ લાઈફને બહુ અફેક્ટ કરે. કેવી રીતે? તો થોટ્સ, હેબિટ્સ, ડિસિઝન્સ, આપણું રિલેશનશિપ વિથ ગોડ, રાઈટ, એ બધી વસ્તુ આપણી અફેક્ટ કરે છે. એની માટે 1 Corinthians 15:33 એવું કહે છે, ડુ નોટ બી ડિસીવ્ડ, બેડ કંપની ruins good character. રાઈટ. સંગતમાં રહેવાની જરૂરત છે. તો સરાઉન્ડ યોરસેલ્ફ વિથ પીપલ હુ ફિયર ગોડ. આપણે એવા લોકોની સંગતમાં રહેવાની જરૂર છે જે લોકો પ્રભુની બીક રાખે છે, પ્રભુમાં વધારે ટાઈમ સ્પેન્ડ કરે છે. કેમ કે બાઇબલમાં પણ એવું લખ્યું છે કે ફિયર ઓફ ધ લોર્ડ ઇઝ ધ બિગિનિંગ ઓફ ધ નોલેજ. રાઈટ. બિકોઝ એ લોકોની જે લાઈફસ્ટાઈલ છે એ વસ્તુ આપણને મોટિવેટ કરે છે. આપણે પ્રે કરીએ, સ્ક્રિપ્ચર રીડ કરીએ, ગોડના વર્ડ્સને ઓબે કરીએ, એમની કમાન્ડમેન્ટ્સ ઓબે કરીએ અને આપણે સ્પિરિચ્યુઅલી ગ્રો કરીએ. જેવી રીતે એઝ આયર્ન શાર્પન્સ આયર્ન, સો વન પર્સન શાર્પન્સ અનધર. રાઈટ. એટલે જ એવું કહેવામાં આવે છે કે આપણે એવા ગ્રુપમાં રહેવાની જરૂર નથી જ્યાં આપણે સૌથી વધારે સ્માર્ટ રહીએ છીએ. રાઈટ. અગર આપણે એવા ગ્રુપમાં છે તો આપણે એ ગ્રુપમાંથી નીકળવાની જરૂર છે અને આપણે આપણું ગ્રુપ ચેન્જ કરવાની જરૂર છે. કેમ કે બાઇબલમાં એવું લખ્યું છે, વોક વિથ વાઇઝ એન્ડ બીકમ વાઇઝ, ફોર અ કમ્પેનિયન્સ ઓફ ફૂલ વિલ સફર હાર્મ. રાઈટ. આ વસ્તુ પ્રોવર્બ્સ 13:20 એવું લખ્યું છે. એનો મતલબ શું છે? આપણે એવા ગ્રુપમાં રહેવાની જરૂર નથી જ્યાં લોકો આપણાથી શીખે. આપણે એવા ગ્રુપમાં રહેવાની જરૂર છે જ્યાં આપણે લોકોથી શીખીએ. કેમ કે આપણે લોકોથી શીખીને આપણે આગળ વધીશું. રાઈટ. આપણે આપણી કંપનીને વાઇઝલી ચૂઝ કરવાની જરૂર છે. જે લોકો સાથે આપણે છે એ લોકો જોડે ફેથમાં વધારે ગ્રો કરવાની જરૂર છે અને વધારે ઈસુ જેવું ચાહે છે એવું બનવાની જરૂર છે. રાઈટ. વી નીડ ટુ સરાઉન્ડ આવરસેલ્વ્સ વિથ પીપલ who speak truth. We need to make godly friends who corrects us when we do sin instead of encouraging us. A true friend always corrects us in a love, not in a judgmental way. Godly friend will stop us from going in the wrong direction instead of joining us. Right. આપણે સાચું બોલીને પ્રેમ જતાવવાની જરૂર છે ઇન્સ્ટેડ કોઈને સાચું કહીને જજ કરવાની કે હા કે લાઈક તું અહીંયા ખોટી હતી, હા હા હા, ઓકે, એવું કરવાની જરૂર નથી. એવા ફ્રેન્ડ્સ આપણને જોઈએ છે, આપણે શોધવાની જરૂર છે કે જે લોકો આપણને ઈશ્વર તરફ ફરીથી પોઈન્ટ બેક કરે. એ લોકો આપણને સ્પિરિચ્યુઅલી ગ્રો કરવામાં હેલ્પ કરે, પ્રેયર કરવામાં હેલ્પ કરે અને આપણી જોડે ફેથ અને ઓબિડિયન્સમાં ચાલે. વી નીડ ટુ મેક ફ્રેન્ડ્સ હુ હેલ્પ્સ અસ ટુ બીકમ મોર લાઈક ક્રાઇસ્ટ. ઇવન તો આપણે ગોડ તો નથી જ બની શકવાના, રાઈટ, આપણે એટલા પરફેક્ટ તો છે નહીં, બટ ઈશ્વર જેવા ઈચ્છે છે આપણે એટલીસ્ટ એના 90% તો બની, ઓર એલ્સ 99% તો બની. ઇવન તો આપણે 100% તો એવી વસ્તુ ઈશ્વર જેવી રીતે ચાહે છે એવા તો બની નથી શકવાના. એ ઇમ્પોસિબલ છે કેમ કે બધા પરફેક્ટ નથી હોતા. રાઈટ. બટ આપણે જે 90% જે પરફેક્ટ બનીશું એ આપણે હોલી સ્પિરિટને સાથે રાખીને બનવાની જરૂર છે. ઇફ હોલી સ્પિરિટ આપણી જોડે નહીં હોય તો આપણને સીન આવશે,
ટેમ્પટેશન્સ આવશે, વીકનેસીસ આવશે, કન્ફ્યુઝન્સ આવશે, ડાઉટ્સ આવશે, ફેલિયર્સ આવશે અને ડિસ્ટન્સ થશે આપણે પ્રભુથી આપણું. અને એટ ધી એન્ડ એ શું થશે? તો એક આપણને ડિસ્ટ્રક્શનના વેમાં લઈ જશે. અગર એની જગ્યાએ આપણે હોલી સ્પિરિટની સાથે ચાલીશું તો ઈશ્વરનો આપણને પ્રેમ દર્શાવશે, ઈશ્વરની સ્ટ્રેન્થ આપણને આપશે, ક્લેરિટી આપણા માઇન્ડમાં આપશે કે આપણે આ ડિસિઝન લઈ શકીએ છીએ, તે લઈ શકીએ છીએ. એ બધાની થ્રુ હોલી સ્પિરિટ આપણે એ ક્લેરિટી મળશે. વિક્ટરી આપણને આપશે, જીત આપશે, આપણને હારવા નહીં દે કોઈ વસ્તુમાં. એ ઇશ્યુ આપણને નીચું નહીં જોવા દે, આપણને નીચું નહીં પડવા દે કોઈ વસ્તુઓમાં. અને સૌથી મેઇન વસ્તુ શું થશે અગર હોલી સ્પિરિટ આપણી જોડે હશે તો? એ આપણી એક ક્લોઝનેસ ગોડ સાથે બનાવશે, રાઈટ? દેટ્સ વાય Proverbs 27:17 says, people learn from one another just as iron sharpens iron. We need to surround ourselves wisely, build faith in each other, become more like Christ. Even though we can't be like Christ, but we can be how Christ wants us to be. At least we can be 90% of that. We need to get correct today for which we can grow tomorrow, right? We need to surround ourselves with people who bears good fruit. That's why Matthew 7 says, you will know them by what they do. A healthy tree bears a good fruit, but a poor tree bears a bad fruit. A healthy tree cannot bear a bad fruit and a poor tree cannot bear a good fruit. આપણે એ વસ્તુનું એક્ઝામ્પલ લઈ લઈએ તો એક મેંગોનું ઝાડ લઈ લઈએ આપણે, રાઈટ? મેંગો ટ્રી અગર એ હેલ્ધી ટ્રી હશે તો લાઈક એ હેલ્ધી જ મેંગો બેર કરશે, રાઈટ? અને અગર એ પુઅર ટ્રી હશે, વીક ટ્રી હશે, લેસ ન્યુટ્રિશિયસ ટ્રી હશે તો એ પુઅર મેંગો જ, સડેલી મેંગો જ બેર કરશે વધારે ટાઈમ. આપણે એવા લોકોને શોધવાની જરૂર છે જે લોકોની લાઈફ આપણને શીખવાડે છે કે આપણે કેવી રીતે એકબીજાને પ્રેમ કરવો, કેવી રીતે ખુશ રહેવું, કેવી રીતે શાંતિથી પીસફુલી રહેવું, કેવી રીતે કાઇન્ડનેસને સ્પ્રેડ કરવી, કેવી રીતે આપણે ફેથફુલ રહેવું ક્રાઇસ્ટમાં, અને આપણે સેલ્ફ કંટ્રોલ કેવી રીતે રાખવો જ્યારે ટેમ્પટેશન્સ આપણી પર આવે છે, રાઈટ? અને દુનિયામાં આપણને ખાસા લોકો એવા જોવા મળશે જે લોકો ઈસુ કરતા હોય છે, બટ બાઇબલમાં પણ એવું લખ્યું છે જે લોકો ઈસુ કરે છે તે લોકો કિંગડમ ઓફ હેવનમાં એન્ટર નહીં કરે. આપણા સૌથી મોટા બે એક્ઝામ્પલ લઈ લઈએ તો ફિગ ટ્રી જે માર્ક 11 અને મેથ્યુ 21માં પણ લખ્યું છે. જ્યારે ઈસુ દૂરથી એમના શિષ્યો જોડે જઈ રહ્યા હતા ત્યારે એમણે દૂરથી એક ફિગ ટ્રી જોયું, અંજીરનું ઝાડ જોયું. ત્યારે એમને ભૂખ લાગી હતી અને એ ખુશ થાય એ જોઈને કે હા કે ખાવા મળ્યું, ચલો લેટ્સ ગો એન્ડ ઈટ સમથિંગ. ત્યારે એમણે પાસે જઈને જોયું, દૂરથી એ લશ ગ્રીન દેખાતું હતું, બટ જ્યારે એમણે પાસે જઈને જોયું ત્યારે ભલે એના ફળની સિઝન નથી બટ એટલીસ્ટ એના ફ્લાવર્સ તો આવવા જોઈએ, રાઈટ? બટ એની પર એ ફ્લાવર્સ પણ નહોતા. એ ખાલી દેખાવામાં લશ ગ્રીન હતું, રીચ ઇન લુકિંગ હતું કે લાઈક અંદર ફ્રૂટ્સ છે, બટ એકચ્યુઅલીમાં એ એવું નહોતું. એ અંદરથી એકદમ ખાલી હતું, એકદમ ખોખલું હતું, રાઈટ? બીજું આપણે મોટામાં મોટું એક્ઝામ્પલ લઈએ તો જુદાસ ઇસ્કારિયોટ. એ ઈસુ જોડે સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી હતા. એમણે બધા મિરેકલ્સ જોયા, નાના મોટા બધા, A to Z. બટ બહારથી સ્પિરિચ્યુઅલ દેખાતા હતા, બટ અંદરથી શું હતા? એ એક ચોર હતા. અને ચોર શું છે? શૈતાન છે, રાઈટ? દુનિયામાં આપણને ખાસા લોકો મળશે, આપણે એ લોકોથી અલર્ટ રહેવાની જરૂર છે. ખાસા લોકો એટલે કેવા લોકો? તો ફેક પીપલ, wolves in sheep's clothing. ભેડિયા શિપ્સના ક્લોધિંગમાં, લાઈક દેખાવતા ઇનોસન્ટ હશે બટ હશે નહીં એ લોકો. સેલ્ફિશ પીપલ જોવા મળશે, નેગેટિવ ઇન્ફ્લુઅન્સ જોવા મળશે આપણને આપણી પર દુનિયામાં, રાઈટ? જજમેન્ટલ પીપલ જોવા મળશે આપણને. આપણે એવા લોકોને અવોઇડ કરવાની જરૂર છે જે લોકો આપણને કોન્સ્ટન્ટલી લીડ કરે છે સીનની અંદર. એની માટે સામ્સ 1:1 એવું કહે છે, હેપી આર ધોઝ હુ રિજેક્ટ ધી એડવાઇસ ઓફ એવિલ મેન, who do not follow the example of sinners or join those who have no use for God. Right? આપણે અવોઇડ કરવાની જરૂર છે સિનફુલ ઇન્ફ્લુઅન્સ વાળા પીપલને. સિનફુલ ઇન્ફ્લુઅન્સ એટલે કેવું ઇન્ફ્લુઅન્સ? તો જે આપણને ઇન્ફ્લુઅન્સ કરે સેક્સ્યુઅલ ઇનમોરાલિટી, ડ્રંકનનેસ, ગોસિપ કરવા માટે, પ્રાઇડ, મોકિંગ ગોડ એન્ડ ડિસઓનેસ્ટી, રાઈટ? આ બધી વસ્તુઓ જે છે આપણે એ લોકોથી દૂર રહેવાની જરૂર છે, એ લોકોને અવોઇડ કરવાની જરૂર છે આ બધી વસ્તુઓ માટે. બટ બાઇબલ એવું નથી કહેતું કે તમે એ લોકોથી હેટ કરો. ઇવન ઈસુ બી એમ નથી પ્રેમ કરતા હતા,
આપણે બી એ લોકોથી પ્રેમ કરવાની જરૂર છે. આપણે ઈસુની એ વાત યાદ રાખવાની જરૂર છે કે ભલે એ લોકોથી પ્રેમ કરતા હતા, એ લોકોની જોડે રહેતા હતા, બટ એમનું સિનફુલ ઇન્ફ્લુએન્સ એમની પર આવવા નતા દેતા, રાઈટ? એના પછી આપણે શું કરવાની જરૂર છે? તો ઇટ્સ લાઈક સરાઉન્ડ યોર સેલ્ફ વિથ પીપલ હુ આર બિલીવર્સ. Hebrew 10 એવું કહે છે, believers should encourage one another towards love and good work. આપણે લોકોને પ્રેમ માટે એન્કરેજ કરવાની જરૂર છે કે તમે લોકો લવ ફેલાવો. ફેથમાં એન્કરેજ કરવાની જરૂર છે કે તમે લોકો બાઇબલ વાંચો, પ્રાર્થના કરો, ઈશ્વરની મહિમા કરો અને ઈશ્વરની સંગતમાં તમારું સ્પિરિચ્યુઅલ ગ્રોથ કરો. આપણે એ લોકોને વર્ડથી એન્કરેજ કરવાની જરૂર છે. આપણે એ લોકોને બાઇબલ વર્સ મોકલવાના ડેલી, એ લોકો એન્કરેજ થઈ વાંચે. આપણે એ લોકોને ગુડ વર્ક્સ માટે એન્કરેજ કરવાના કે એ લોકો સારું કામ કરે ઇન્સ્ટેડ ઓફ કોઈ ખોટું કામ કરી આપે, રાઈટ? આપણે એ લોકોને બધી વસ્તુઓ માટે એન્કરેજ કરવાની જરૂર છે જે ગોડલી વેમાં છે. We are not meant to walk this journey alone. Just as iron sharpens iron, a friend helps us to become more like Christ. We need to surround ourselves with people who are humble. It is written in Philippians that pride destroys relationships, but humility builds unity. પ્રાઇડ અને હ્યુમિલિટીમાં શું ફરક છે? તો પ્રાઇડ એ આર્ગ્યુમેન્ટ્સ લાવે છે, એ ઈગો અને સેલ્ફિશનેસ લાવે છે, એ ડિવિઝન અને હર્ટ આપે છે, અને એટ ધી એન્ડ એ શું થાય છે? તો એક બ્રોકન ફ્રેન્ડશિપ ઓર એલ્સ એક બ્રોકન રિલેશનશિપ થાય છે, રાઈટ? બટ હ્યુમિલિટી શું કરે છે? તો એક લવ એન્ડ રિસ્પેક્ટ બિલ્ડ કરે છે એકબીજામાં. સૌ એકબીજાને કરવામાં હેલ્પ કરે છે, સર્વિંગ વન અનધર, રાઈટ? યુનિટી અને પીસ લાવે છે એક રિલેશનશિપ અને એક ફ્રેન્ડશિપની અંદર, અને એટ ધી એન્ડ એ શું થાય છે? એક સ્ટ્રોંગ બોન્ડ બને છે. આપણે એ વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે ઈસુ એ પોતે હમ્બલ હતા. એમણે એમની ગ્લોરી છોડી, એમણે લોકોને સર્વ કર્યું, એમણે એમના ડિસાઇપલ્સના પગ ધોયા હતા, અને એમણે કોઈની સામું નીચું નહોતું જોયું, રાઈટ? એટલે જ ફિલિપિયન્સ 2:5 એવું કહે છે, લેટ ધીસ માઇન્ડ બી ઇન યુ વિચ વોઝ ઓલ્સો ઇન ક્રાઇસ્ટ જીસસ. આમીન, રાઈટ? આપણે આપણું માઇન્ડ, આપણું વે ઓફ બિહેવિયર, આપણું વે ઓફ સ્પીકિંગ, એ બધું એક ગોડલી માણસ હોય એવી રીતે કરવાની જરૂર છે. કેમ કે બાઇબલ એવું કહે છે લુક 6:31 ડુ ફોર અધર્સ જસ્ટ વોટ યુ વોન્ટ ધેમ ટુ ડુ ફોર યુ. આપણે એક ખાલી ગોડલી ફ્રેન્ડ શોધવાની જરૂર નથી, આપણે એક ગોડલી ફ્રેન્ડ બનવાની પણ જરૂર છે બીજા લોકો માટે. કેવી રીતે? તો આપણે લોકોથી કાઇન્ડ રહેવાની જરૂર છે, આપણે રિયલ રહેવાની જરૂર છે, સપોર્ટિવ રહેવાની જરૂર છે, અને લોકો માટે એક લાઇટ રહેવાની જરૂર છે. જે લાઇટ લોકોને સચ્ચાઈ બતાવે અને લોકોને સાચા માર્ગમાં દોરી જાય, ઈશ્વરના માર્ગમાં દોરી જાય, એવા લોકો માટે આપણે લાઇટ બનવાની જરૂર છે, રાઈટ? આપણે ઈસુનું એક્ઝામ્પલ લઈએ તો એ બી લોકો સિનર્સથી પ્રેમ કરતા હતા, જેમ કે ટેક્સ કલેક્ટર્સ, સિનર્સ, રિચ એન્ડ પુઅર, રિજેક્ટેડ વન્સ એન્ડ મેની મોર, બધાથી એ પ્રેમ કરતા હતા. એવું નહીં કે ખાલી પાપીથી જ પ્રેમ કરતા, બધાથી. ટેક્સ કલેક્ટર લઈ લો, સિનર લઈ લો, અમીર, ગરીબ, ઠુકરાઈ ગયેલા લોકો, અને બધી જાતના લોકો જોડે છે, રાઈટ? We need to be a good, godly friend, loving selflessly, who speaks life, helping in hard times, pointing to Christ, and praying faithfully. A true friend shows you the way to Christ, not just in a good time. Love like Jesus. We need to be the friend that points others to God, to Jesus himself, right? આપણે આજનું જે વચન આપણે સાંભળ્યું છે એને આપણે ગ્રહણ કરવાની જરૂર છે, અને એની પર મનન કરવાની જરૂર છે, અને આપણે આપણી પોતાની જાતને પૂછવાની જરૂર છે કે શું આપણે એ એક ફ્રેન્ડ છે જે સિનફુલ ઇન્ફ્લુએન્સ લોકો માટે છે, કે આપણે કોઈ એવા ફ્રેન્ડ ગ્રુપની અંદર છે જે લોકો આપણને સિન માટે ઇન્ફ્લુઅન્સ કરી રહ્યા છે, રાઈટ? તો આપણે એક નાની પ્રાર્થનામાં જઈએ આ વસ્તુ માટે. થેન્ક યુ લોર્ડ, તમે અમને આ સુંદર વચન પૂરું પાડ્યું છે, એની માટે અમે તમારા વચનો પર ભરોસો રાખીએ છીએ અને એને મનન કરવાની ઈચ્છા ધરાવીએ છીએ.
તમે અમને આજે સુંદર વચન આપ્યું છે. માંગીએ છીએ અમે સમજ બુદ્ધિને ડાપણ માંગીએ છીએ કે અમે એ વચનને સાંભળીએ, સમજીએ અને ગ્રહણ કરીએ અને એને ઇમ્પ્લિમેન્ટ કરીએ અમારી લાઈફ્સમાં. તમે અમારી આ ટૂંકી વિનંતીની પ્રાર્થના સાંભળી છે એ વિશ્વાસ સાથે અમે કહીએ છીએ. બધું માન, આદર ને મહિમા તમને આપતા કહીએ છીએ લોર્ડ. આમેન.